સીધે સર્કલ પાસે નારાયણ હોસ્પિટલની બાજુમાં આવેલ સીઆર ચેમ્બર્સ શોપિંગ સેન્ટરમાં શિવ ટેટુ નામની દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મેણા સાહેબ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ, જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ ગાંગુલી ભરૂચ વિભાગ ભરૂચ નાઓએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ, જે અનુસંધાને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.આર. ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ દરમિયાન ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન સીધર સર્કલ પાસે આવતા ની સાથે પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ નાઓને સંયુક્ત બાતમીદારથી બાતમી મળેલ કે સીધર સર્કલની પાસે નારાયણ હોસ્પિટલની બાજુમાં આવેલ સીઆર ચેમ્બર શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન નંબર C/01 શિવ ટેટુની દુકાનમાં ખાતે દીપક ઉર્ફે બોબી જયસિંહભાઈ વેરાસ રહે ફાટા તળાવ રાણા પંચવાડી પાસે તાલુકો જિલ્લો ભરૂચ નાઓને દુકાનની અંદર વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે, જે હકીકત આધારે સદર જગ્યાએ ઉપર પ્રોહી રેડ કરતા આરોપી દીપક ઉર્ફે બોબી જયસિંહભાઈ વેરાસ નાઓને દુકાનની અંદરથી ગેરકાયદેસર પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની બોટલ નંગ 135 તથા પાઉચ નંગ 117 એમ કુલ નંગ 252 તથા 122 250ની કુલ કિંમત રૂપિયા 2,51,175ના પ્રોહી મુદ્દા માલ તથા મોબાઈલ નંગ 1 જેની કુલ કિંમત રૂપિયા 5,000 મળી કુલ કિંમત રૂપિયા 2,56,175ના મુદ્દા માલ વેચાણ કરવા રાખી મુદ્દા માલ સાથે પકડાઈ ગયેલ હોય, જેથી સદર આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.